हेलो मित्रों, आज આપણે વાત કરીશું હોમિયોપેથિક મેડિસિન એકોનાઇટ નેપેલસ વિશે, which is derived from monk's hood plant, which is belongs to the Ranunculaceae family. તેના ઉપયોગની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ જ બીક, ભય, તણાવ, ચિંતા, ધ્રાસકો લાગ્યો હોય ત્યારે એકોનાઇટ નેપેલસ પહેલા મગજમાં આવે છે. આ સિવાય કોઈ પણ વસ્તુ એકદમ સડન આવી ગઈ હોય, અચાનક જ આવી ગઈ હોય, તેની સાથે ખૂબ તીવ્ર તાવ આવતો હોય ત્યારે પણ એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. તેમજ કોઈ પણ વસ્તુ ઠંડી હવાથી શરૂ થઈ હોય, ખૂબ જ ગરમીમાં જવાથી કે એકદમ ઠંડી હવાથી બધી કમ્પ્લેન ચાલુ થઈ હોય ત્યારે પણ એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. આ સુપરફિશિયલ એક્ટિંગ મેડિસિન છે અને જ્યારે ફંક્શનલ ચેન્જીસ થયા હોય ઓર્ગનમાં ત્યારે આપી મહત્વપૂર્ણ છે. જ્યારે ફંક્શનલ ચેન્જીસમાંથી પેથોલોજીકલ ચેન્જીસ થઈ ગયા હોય ટિશ્યુના, એટલે કે ટિશ્યુ ચેન્જીસ થઈ ગયા હોય ત્યારે એકોનાઇટ નેપેલસ ખૂબ વર્ક કરતી નથી. ચિહ્નોની વાત કરીએ તો જ્યારે ખૂબ જ બીક, ભય, તણાવ, ચિંતા, ધ્રાસકો લાગ્યો હોય ત્યારે તે વ્યક્તિને આપણે એકોનાઇટ નેપેલસ આપી શકીએ છીએ. જે વ્યક્તિને મ્યુઝિક બિલકુલ અનબેરેબલ હોય, મ્યુઝિક બિલકુલ સહન જ ના થતું હોય, તેમજ મ્યુઝિક સાંભળવાથી જો તેને ખૂબ જ દુઃખ થતું હોય તો તેવા વ્યક્તિને પણ એકોનાઇટ આપી શકાય છે. એકોનાઇટ વ્યક્તિ ખૂબ જ ફિયરફુલ હોય છે, તેને પોતાના જ ડેથની ચિંતા રહેતી હોય છે અને જ્યારે તે બીમાર હોય ત્યારે તેને એવું જ લાગે છે કે ટૂંક સમયમાં તેનો ડેથ થઈ જશે અને એવી ચિંતામાં તે વ્યક્તિ રહેતું હોય છે. તેના પાચન તંત્રની વાત કરીએ તો તેની જીભ એકદમ સફેદ કોટિંગ વાળી હોય છે, મોઢું એકદમ કોરું પડી જાય છે, બધી જ વસ્તુ તેને કડવી લાગે છે એક્સેપ્ટ વોટર. પાણી સિવાય બધી જ વસ્તુ તેને કડવી લાગે છે. આ સિવાય બધા જ પેટના સિમ્ટમ્સ જે છે તે ગરમ સૂપ પીવાથી સારા થઈ જતા હોય ત્યારે એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. તેના શ્વસન તંત્રની વાત કરીએ તો કોરી ખાંસી, શરદી ખાંસી બધામાં એકોનાઇટ કામ કરે છે, પણ જ્યારે નાક બંધ થઈ જતું હોય પણ નાકમાંથી સિક્રેશન ઓછું નીકળતું હોય ત્યારે સ્પેસિફિક એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. તેમજ શ્વસન તંત્રની બધા સિમ્ટમ્સ તેને રાત્રે કે મોડી રાત્રે વધી જતા હોય ત્યારે પણ એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. હાર્ટના સિમ્ટમની વાત કરીએ તો જ્યારે કોઈની વ્યક્તિને એટેક આવી ગયો હોય, ખૂબ જ છાતીમાં દુખાવો થતો હોય, ડાબો ખભો દુખતો હોય, સાથે એકદમ પરસેવો થઈ જતો હોય, સાથે તેમજ ગભરામણ થતી હોય અને ધબકારા વધી ગયા હોય ત્યારે પણ એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. તેની તકલીફની વાત કરીએ તો ક્યારે તેની તકલીફમાં વધારો થાય છે તો જ્યારે તે ઠંડી હવામાં જાય છે, તેમજ જે બાજુ તેનું શરીર દુખતું હોય તે બાજુ પડખું ફરીને જો સૂવે તો તેની તકલીફ વધી જતી હોય, મ્યુઝિક સાંભળવાથી તેની તકલીફમાં વધારો થતો હોય, તેમજ ટોબેકો સ્મોકિંગથી જો તેને પ્રોબ્લેમ થતો હોય તો ત્યારે એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. એકોનાઇટની બધી જ તકલીફમાં ખુલ્લી હવામાં જવાથી તેને બધી જ વસ્તુ સિમ્ટમ્સમાં રાહત મળતી હોય તો એકોનાઇટ નેપેલસ આપી શકાય છે. તેના ડોઝની વાત કરીએ તો તેનું રિપીટેશન કરવું જરૂરી છે, કારણ કે તે સુપરફિશિયલ એક્ટિંગ રેમેડી છે, એટલે તેનું વારંવાર રિપીટેશન કરવું જોઈએ.